બનાસકાંઠા દ્વારા આયોજિત આજના લોકસંપર્ક કાર્યક્રમ સિહોરી ઉંદરિયાવાસ મુકામે યોજાયો, જેમાં લલિતજી વાઘેલા કે જેઓ પૂર્વ રજિસ્ટ્રાર તરીકે કામ કર્યું છે, સમગ્ર ગુજરાતની અંદર રજિસ્ટ્રાર એસોસિએશનના પણ પ્રમુખ રહી ચૂકેલા છે. એમની સાથે આ વિસ્તારના દરેક ક્ષેત્ર સમાજના આગેવાનશ્રીઓ વિશાળ સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. જિલ્લા ભાજપ અધ્યક્ષ તરીકે લલિતજી વાઘેલા અને એમની ટીમનું હું ભારતીય જનતા પાર્ટીનું સ્વાગત કરું છું, શુભકામનાઓ પાઠવું છું. મિત્રો, દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વિકાસની રાજનીતિ કરી છે અને વિકાસની રાજનીતિના ફળ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચ્યા છે, જેના કારણે સમગ્ર દેશમાં, પ્રદેશમાં, આજે બનાસકાંઠામાં, કાંકરેજમાં લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. આગામી સમયની અંદર મોદી સાહેબના નેતૃત્વની અંદર દેશ 2047માં વિકસિત ભારત બને અને વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ એ દેશના 140 કરોડ જનતાનો છે. આ સંકલ્પ આપણે સૌ સાથે લઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર 2047માં આપણા દેશને વિકસિત ભારત બનાવી. ધન્યવાદ. ભારત માતા કી જય. ધન્યવાદ. જય જય.